નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું જે ચેપ્ટર છે ત્રિકોણમિતિ એની અંદર જોવાના છે કે ત્રિકોણમિતિય વિધેય કે 10મા ધોરણની અંદર આપણે ભણી ગયા sin² θ + cos² θ = 1. 10મા ધોરણની અંદર આપણે આ સૂત્ર ભણી ગયા છે, બરાબર. sin² θ + cos² θ = 1. તો આ જે નિત્યસમ છે, આ જે સૂત્ર છે એ કઈથી આવ્યું, તો એના વિશે જ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો હું એક વર્તુળ લઈ લઉં છું. આ એક વર્તુળ છે અને આ વર્તુળ કેવું છે મિત્રો, જેની ત્રિજ્યા છે 1 એકમ. 1 એકમનું એક વર્તુળ લઈ લઉં છું, બરાબર છે. તો XY સમતલની અંદર આપણે આ જે બિંદુ છે એના યામ લઈ શકીએ 1,0. એ જ રીતે જો આ બિંદુની વાત કરીએ, જો આ 1 હોય તો અહીંથી લઈને અહીં સુધીનું માપ પણ કેટલું હોવાનું, 1 જ હોવાનું. એટલે અહીંયા આપણે લખી શકીએ x યામ 0 થશે અને y યામ થશે એનો 1. એ જ રીતે વાત કરીએ આ બિંદુ, તો આ બિંદુ થશે -1,0 અને આ બિંદુ થશે 0, -1. ઓકે. હવે આ વર્તુળ પર કોઈ એક બિંદુ આપણે લઈ લઈશું. ધારો કે આ કોઈ બિંદુ છે જેના યામ લઈ લઈએ આપણે a, b. ઓકે. હવે જો આ બિંદુ અહીંથી વાત કરીએ મિત્રો, લંબ અંતરની વાત કરીએ, તો આ યામ પરથી આપણે એવું કહી શકીએ કે અહીંથી લઈને અહીં સુધીનું જે અંતર છે એ કેટલું હશે, x યામ જેટલું, એટલે કે a. એ જ રીતે અહીંથી લઈને અહીં સુધીનું અંતર કેટલું છે મિત્રો, અહીંથી લઈને અહીં સુધીનું અંતર છે b, એટલે આ લખી શકીએ આપણે. હવે આ બિંદુને જોડી દેતા જુઓ મિત્રો, હવે સેન્ટરથી, કેન્દ્રથી લઈને અહીં સુધીનું અંતર જો 1 હોય તો અહીંથી લઈને આ જે બિંદુ છે ત્યાં સુધીનું અંતર પણ શું હોય, 1 જ હોય, કારણ કે શું છે, બંને વર્તુળની ત્રિજ્યા છે, બરાબર છે. તો આપણે આ એક કાટકોણ ત્રિકોણ બનશે જેની અંદર અહીંથી લઈને અહીં સુધીનું માપ a છે, અહીંથી લઈને અહીં સુધીનું જે માપ છે, જો અહીંથી લઈને આ સુધીનું માપ જો b હોય તો આ માપ પણ કેટલું હોવાનું, b હોવાનું. કેટલું હોવાનું, b હોવાનું. ઓકે. તો આપણને એક કાટકોણ ત્રિકોણ મળશે આ રીતે. ઓકે. અહીંથી લઈને અહીં સુધીનું માપ છે a, આ માપ છે b અને આનું માપ છે 1. ઓકે. હવે એક કામ કરીશું, ધારો કે આ કોઈ ખૂણો છે x, એવું ધારી લઈએ, કોઈ x ખૂણો છે. તો 10મા ધોરણની અંદર આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો ભણી ગયા એના પ્રમાણે સૌથી પહેલા તો એ જોઈશું કે જો અહીંથી આપણે નજર કરીએ, અહીંથી જો નજર કરીશું તો આ એની પાસેની બાજુ, અહીંથી આ નજીકની બાજુ છે એટલે એની પાસેની બાજુ થશે. અહીંથી આ એની એક્ઝેક્ટ સામે જે છે એ એની સામેની બાજુ થશે અને આ જે છે સૌથી મોટી બાજુ તેને આપણે કહીશું કર્ણ. ઓકે. હા. હવે જોઈએ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો કે sin x. આપણને ખબર છે કે sin x માટે આપણે લખી શકીએ સામેની બાજુ છેદમાં કર્ણ. એના બરાબર, એટલે કે sin x બરાબર સામેની બાજુ. તો મિત્રો અહીં સામેની બાજુ શું થશે, સામેની બાજુ એટલે b છેદમાં કર્ણ. છેદમાં કર્ણ, કર્ણનું માપ કેટલું થશે, 1. માટે અહીં આપણને શું મળ્યું, sin x બરાબર b. છેદમાં 1 ના લખીએ તો પણ ચાલે, માટે sin x બરાબર આપણને શું મળ્યું, b. એ રીતે હવે વાત કરીશું આપણે cos x માટે. cos x બરાબર શું લખાય, cos x બરાબર લખાશે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે કે cos x બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ શું છે, a છે, છેદમાં લઈશું કર્ણનું માપ. કર્ણનું માપ કેટલું છે, 1 છે. માટે શું લખી શકાય, cos x બરાબર લખી શકાય a.
તો અહીં આપણને જે બે ત્રિકોણમિતીય વિધેય છે, એક sin x અને cos x, બંનેની કંઈક ને કંઈક શું મળી? વેલ્યુ મળી. હવે પાયથાગોરસના પ્રમેયની વાત કરીએ મિત્રો, પાયથાગોરસના પ્રમેય મુજબ તો આ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસના પ્રમેય જો અપ્લાય કરીએ તો આપણને ખબર છે કે ત્રિકોણની બે બાજુઓ, ત્રિકોણની આ જે બે બાજુઓ છે એ બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે એક બાજુ a એનો વર્ગ અને બીજી બાજુ b એનો વર્ગ, એનો જે સરવાળો છે એ કોના બરાબર મળે? કર્ણના વર્ગ જેટલો મળે, એટલે કે 1 ના વર્ગ જેટલો મળશે. શું મળ્યું આપણને મિત્રો? કે a² + b² = 1. માટે શું લખી શકાય? અહીં આપણને a ની વેલ્યુ શું મળી છે? cos x. a ની જે વેલ્યુ છે આપણી પાસે cos x, એટલે કે cos x નો વર્ગ લખી શકાય cos² x + b², b એટલે sin x છે, એટલે કે sin² x = 1. તો આ જે 10મા ધોરણની અંદર આપણે ભણી ગયા હતા કે ભાઈ sin² x + cos² x = 1 એ અહીંયાથી મળેલું. બરાબર છે મિત્રો?